નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામણી। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। ભિલોડાની કોટેજ હોસ્પિટલમાં અદ્યતન સાધન સામગ્રીથી ગરીબ દર્દીઓને લાભ મળશે। રૂપિયા 20 લાખના ખર્ચે હોસ્પિટલમાં રખાયેલ મશીનની મદદથી હાડકાના ઓપરેશન સરળતાથી થઈ શકશે। અરવલ્લી જિલ્લાના અંતરિયાળ વિસ્તારના ભિલોડા મથકે આવેલી કોટેજ હોસ્પિટલ 95 બેડ ધરાવે છે। આ હોસ્પિટલમાં સરકાર દ્વારા અદ્યતન સાધન સામગ્રી આપવામાં આવેલી છે અને અંતરિયાળ વિસ્તારના ગરીબ દર્દીઓ માટે આશીર્વાદરૂપ બનેલી કોટેજ હોસ્પિટલમાં ધારાસભ્ય પીસી બરડાની રજૂઆત રૂપિયા 20 લાખના ખર્ચે આઈઆઈટીવી મશીન કે જે હાડકાના ઓપરેશનનો સરળતાથી થઈ શકે અને દર્દીઓને ઓછા સમયમાં રજા પણ મળી જાય તથા ખર્ચ પણ ઓછો કોઈ થાય નહીં તેવા હેતુથી રાજ્ય સરકાર દ્વારા આ મશીન ઉપલબ્ધ કરાયું છે। તો આકસ્મિક સંજોગોમાં તેનો દર્દીઓ લાભ લે તેવા પ્રયત્નો હોસ્પિટલના અધિક્ષક ડોક્ટર હિનાબેન શાહ, ડોક્ટર રવિભાઈ પંચલા સહિતે જણાવ્યું હતું। આ હોસ્પિટલમાં અરવલ્લી જિલ્લાનું એકમાત્ર ડાયાલિસિસ કિમિયોથેરાપી સેન્ટર આપવામાં આવ્યું છે જે અંતરિયાળ વિસ્તારના દર્દીઓ માટે લાભદાયી છે। હોસ્પિટલમાં દર્દીઓ માટે અદ્યતન સુવિધાયુક્ત મશીનરી પણ ઉપલબ્ધ કરાઈ છે જેનો અંતરિયાળ વિસ્તારના ગરીબ દર્દીઓ વધુને વધુ લાભ લે તેવા પ્રયત્નો હોસ્પિટલ સત્તાવાળાઓ દ્વારા કરવામાં આવ્યા છે। બ્યુરો ચીફ કૌશિક સોની, i7 ન્યૂઝ ગુજરાતી, અરવલ્લી। અત્રેની કોટેજ હોસ્પિટલ ભિલોડા અંતરિયાળ વિસ્તારમાં આવેલી છે જેમાં ડાયાલિસિસ વિભાગ, કિમોથેરાપી સેન્ટર કે જે અરવલ્લી જિલ્લાનું એકમાત્ર સેન્ટર છે તથા તમામ પ્રકારના ઓપરેશનની સુવિધાઓ અને સ્પેશિયાલિસ્ટ ડોક્ટરો ઉપલબ્ધ છે। હાલમાં માનનીય ધારાસભ્યશ્રીની ભલામણને ધ્યાનમાં લઈને માનનીય સરકારશ્રી દ્વારા અંદાજિત 20 લાખનું આઈઆઈટીવી મશીન ફાળવેલ છે જેથી હાડકાના ઓપરેશનમાં ખૂબ જ સરળતા રહે છે। તો આ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે માનનીય ધારાસભ્ય સાહેબ તથા માનનીય સરકારશ્રીનો આભાર વ્યક્ત કરીએ છીએ અને આ સુવિધાનો લાભ અત્રેની અંતરિયાળ વિસ્તારની જનતા લે તેવી અમારી નમ્ર અપીલ છે।